જે આપણે ટમેટા સૂપ બનાવશું તો એના માટે 6 ટમેટા લીધા છે, લીંબુનું ફાડું લીધું છે, 2 મરચી લીધી છે, આદુનો કટકો લીધો છે, તજ લઈને ભૂકો કરવાનો, ગરમ મસાલો માલસમી, આ બધા મસાલા જોશે. અને પાણી ગરમ મૂકી દીધું છે, આપણે બાફવા મૂકશું પહેલાં. પાંચ મિનિટ બફાવા દેવાના. ટમેટા બફાઈને આપણા રેડી થઈ ગયા છે. આ રીતના ટમેટા બાફવાના. આ બધો મસાલો છે, મરચી કટિંગ કરી નાખી છે, આદું ખમણી નાખ્યું છે, તજ લવિંગ ખાંડી નાખ્યા છે, બધા મસાલા. કરેલા ટમેટાને સાલ ઉતારશું, સાલ ઉતારીને પછી વેન્ડર ફેરવશું. ટમેટાને વેન્ડરમાં ક્રશ કરશું આ રીતે. ટમેટાને ક્રશ કરીને અને આ રીતે ચાળી નાખ્યા છે, તો બી અલગ કરી નાખ્યા છે આ રીતે આમાંથી. બનાવવા માટે હવે મસાલો કરશું. 1 ગ્લાસ પાણી નાખી દીધું છે, આ 1 ગ્લાસ. ગેસ ચાલુ કરી દીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મરચી 2 કટિંગ કરેલી નાખશું. આદું નાખશું. ત્યાર માટે તેલ મૂકી દીધું છે, થોડુંક જ મૂકવાનું. ખાંડ નાખશું. લીંબુ નાખવી એટલે બેલેન્સ માટે ખાંડ નાખવી પડે. ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું નાખીને જોઈ લીધું છે. હવે હિંગ નાખશું થોડી. પછી આ તજ લવિંગ નાખશું. લસણી ગરમ મસાલો નાખશું. ઉકળે છે ત્યાં આપણે લીંબુ નાખી દઈશું. 5 મિનિટ ઉકળવા દેવાનું, પછી નીચે ઉતારી લેવાનું. રેડી છે આપણું સૂપ. તો ટોસ્ટની સાથે સર્વ કર્યું છે. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. એનું છે ટમેટાનું સૂપ. બહુ જ સરસ બન્યું છે ટમેટાનું સૂપ, મારું ફેવરિટ છે. થેન્ક યુ મમ્મી.